સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શું વડોદરામાં બુટલેગરોને નથી રહ્યો પોલીસનો ડર? આ પ્રશ્ન એટલા માટે કરી રહી છું કારણ કે વડોદરાના રાવપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા વિશ્વામિત્રી બ્રિજ નીચે દેશી દારૂની રેલમછેલ જોવા મળી રહી છે। વડોદરા શહેરના રાવપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દેશી દારૂની દુકાનો ચાલુ કરવામાં આવી હોય તેમ લાગી રહ્યું છે। જણાવી દઉં કે રાવપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા વિશ્વામિત્રી બ્રિજ નીચે દેશી દારૂની રેલમછેલ ચાલી રહી છે। વિશ્વામિત્રી બ્રિજ નીચે ઝૂંપડું બાંધી પોલીસના ડર વગર બિંદાસ બુટલેગર દેશી દારૂનું વેચાણ કરી રહ્યો છે। કોના આશીર્વાદથી? ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ દેશી દારૂના બુટલેગરોનો વિડીયો સાથેનો વિગતવાર અહેવાલ આપ્યો હતો। તે છતાં પણ નાગરિકોની ચિંતા કર્યા વગર બિંદાસ રાવપુરાના વહીવટદારની મહેરબાનીથી ફરી આવા દેશી દારૂના સ્ટેન્ડ શરૂ થઈ ગયા છે। વડોદરા શહેરના રાવપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વિશ્વામિત્રી બ્રિજના મુજ મહુડાથી લાલબાગ જતા બ્રિજની બંને બાજુએ પવલી અને હંસા નામની મહિલા બુટલેગરોનો ચાલતો મોટા પાયે દેશી દારૂનો ધંધો જોવા મળી રહ્યો છે। તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે દેશી દારૂ પીનારા બિંદાસ ડાયરેક્ટ પોટલી મોઢે માંડી પી રહ્યા છે। આ દેશી દારૂ ક્યાં બને છે, કેવું બને છે, કેટલા ડિગ્રીનું દારૂ છે તેની ચિંતા વગર બિંદાસ લોકો દારૂ પી રહ્યા છે। જેથી આવા દેશી દારૂથી લઠ્ઠાકાંડ સર્જાશે તો તેનો જવાબદાર કોણ? તેવો પ્રશ્નાર્થ ઉભો થયો છે। દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મહિલા દેશી દારૂ લેવા આવી છે। દેશી દારૂના અડ્ડા ઉપર મહિલા દેશી દારૂ લેવા આવી અને દારૂ લઈને જઈ રહી છે। હવે એ દારૂ પોતે પીશે કે તેમના કોઈ ઓળખીતાને આપશે તે પણ સવાલ છે। પણ ગુજરાતમાં મહિલા સશક્તિકરણની અને મહિલાની અવાજ ઉઠાવતી સરકાર માટે આવા દ્રશ્યો ચિંતાજનક અને દુઃખદ બાબત કહેવાય। આવા વિષયો પર સરકાર અને પોલીસને કડકમાં કડક પગલાં ભરવાની જરૂર છે। નહીં તો આવનારા સમયમાં મહિલાઓ પણ દેશી દારૂની હાટડીઓ પર દારૂ પીતા જોવા મળે તો કોઈ પણ પ્રકારની નવાઈ નહીં તેમ કહી શકાય। અને જો મહિલા સશક્તિકરણની વાતો કરતી સરકાર આવા દારૂ વેચનારાઓ પર અંકુશ નથી લાવી શકતી તેનું કારણ શું? તે હાલ ચર્ચાઈ રહ્યું છે। મહત્વની બાબત છે કે વિશ્વામિત્રી નજીક બુલેટ ટ્રેનનું કામકાજ ચાલી રહ્યું છે, જેના કેટલાક મજૂરો પણ ત્યાં દેશી દારૂ પીવા આવે છે અને પાર્સલ લઈ જાય છે। ત્યારે જો આ દેશી દારૂ પીધા પછી કોઈ મજૂરનું અકસ્માત થાય કે મજૂર દ્વારા દેશી દારૂ પીધા બાદ કોઈ અકસ્માત સર્જવામાં આવે તો તેનો જવાબદાર કોણ? વહીવટદાર કે બુટલેગર? વિશ્વામિત્રી બ્રિજ નીચે મહિલાઓની કોલેજ આવેલી છે, ત્યારે મહિલા કોલેજની બાજુમાં જ પવલી નામની મહિલા બુટલેગરનો મોટો દેશી દારૂનો અડ્ડો છે। હવે જો કોઈ વ્યક્તિ દેશી દારૂ પીને મહિલાની છેડતી કરશે કે કોઈ પણ પ્રકારનો અણબનાવ બનશે તો જવાબદાર કોણ? પોલીસ કે બુટલેગર કે પછી વહીવટદાર? તે પણ એક સવાલ છે। વડોદરા શહેરમાં પોલીસ દ્વારા ગુનાખોરીને ડામવા માટે એલસીબી, પીસીબી, એસઓજી, ડીસીબી જેવા સ્કોડ બનાવી દેવામાં આવ્યા છે, પણ એક પણ સ્કોડને આવા ગેરકાયદેસર રીતે ચાલતા બ્રિજની નીચેના દારૂના અડ્ડાઓ કેમ દેખાતા નથી? તે પણ સવાલ છે। શું પોલીસ દ્વારા તપાસ કરી દેશી દારૂ ક્યાંથી લાવવામાં આવે છે, કોણ આપવા આવે છે તેની તપાસ કરવામાં આવશે કે નહીં? કે પછી મલાઈ ખાઈ લેવાના ચક્કરમાં તેરી ભી ચૂપ और मेरी भी चुप જેવો ઘાટ સર્જાશે? તે તો હવે જોવાનું રહ્યું। તો જોતા રહો રાવપુરા હદ વિસ્તારમાં બીજા કેટલા અને કયા કયા દેશી દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે તે ટૂંક સમયમાં સચોટ માહિતી સાથે। રિપોર્ટર નઝીર શેખ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા।
સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.